આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દુઃખ નિવારણ કરનાર ગાયત્રી. ગાયત્રી ઉપાસના દ્વારા પાપોથી છુટકારો મેળવવાનો સહેલો છે. ગાયત્રી ઉપાસનાની એ વિશેષતા છે કે તેમાં રહેલા 24 અક્ષરોમાં સમાયેલ શક્તિનું ગુંજન જ્યારે અંતઃકરણમાં થાય છે ત્યારે આત્મામાં રહેલો સતોગુણ જાગૃત થાય છે. મનુષ્યની ભાવનામાં ઉચ્ચ કોટીની સાત્વિક અને વિચારોની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે અને પરિણામે એના સ્વભાવ અને કાર્યક્રમમાં પરિવર્તન આવતું જાય છે. જેના આત્મામાં સતોગુણી ભરેલા વિચારો વધશે અને તેના કાર્યો હંમેશા ઉત્તમ રહેશે. સ્વભાવ એ કોઈ નક્કી કરવા અથવા તો દીર્ઘકાલીન વસ્તુ નથી. સમય અનુસાર અને ભાવના અનુસાર તે બદલતો રહે છે. આજે જે માણસ પાપી છે આખી જિંદગીભર પાપી રહે તે જરૂરી નથી. તેવી જ રીતે આજે જે માણસ સજ્જન અને સદાચારી છે તે ભવિષ્યમાં પણ તેવો જ રહે એમ પણ ન કહી શકાય. પરિસ્થિતિઓ અને ભાવનાઓ મનુષ્યમાં એટલું પરિવર્તન લાવી દે છે કે તદ્દન બદલાયેલો જણાય છે. પાપ કર્મ કરવું એ પ્રકારની માનસિક પરિસ્થિતિ અને આદત છે. તેને પોતાના મક્કમ મનોબળ દ્વારા છોડી દેવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે. આ પરિવર્તન કરવામાં, પાપનો ત્યાગ કરવામાં જે દ્રઢ મનોબળની જરૂર પડે છે. ગાયત્રીની ઉપાસના કરવાથી સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને અંદરની પરિસ્થિતિમાં સુધારો કરવાનું સાધન સહજમાં પ્રાપ્ત થાય છે. વધારેલી દાઢી મુંડાવી જેટલી સરળ છે તેટલી સરળ પાપ કર્મોમાંથી છુટકારો મેળવવાનો છે. કોઈ પણ ખરાબ રસ્તે ચઢી ગયેલાને એમ વિચારવું બરાબર નથી કે અત્યાર સુધી તો અમે પાપના પંથે ચાલતા રહ્યા, ખરાબ વિચારો અને ખરાબ કાર્યો જ કર્યા, હવે અમે એવી રીતે સુધરી શકશું. આવી નિરાશા રાખવી યોગ્ય નથી. દરેક નીચે પડવાવાળો ઊંચે ઉઠી શકે છે અને દરેક પાપી પવિત્ર બની શકે છે. કેટલીય વાર એવું બન્યું છે કે મનુષ્ય મજબૂરી, અજ્ઞાન, ખરાબ સોબત, કુતૂહલ તથા પરિસ્થિતિવશ ખરાબ કાર્ય કરી બેસે છે. તે વખતે કરેલા પાપની ભયંકરતા તે સમજતો નથી. પાછળથી જ્યારે તેનો માનસિક વિકાસ થાય છે ત્યારે તેને તે પાપની ભયંકરતા સમજાય છે. આવા પાપ જો કે જે તે સમયની હાલાકી, માનસિક પરિસ્થિતિને લીધે જ કર્યા હોય, તેને કારણે તેનો દંડ પણ બહુ જ નાનો હોય છે. મનુષ્યના અંતરાત્મા પ્રમાણે જીવ હિંસા કરતી વખતે દયા ઉત્પન્ન થાય છે, તેથી તે તેના માટે પાપ છે. આવી દશામાં નિર્બળ મનોવૃત્તિવાળા મનુષ્ય દ્વારા અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપ ઈશ્વરની દૃષ્ટિમાં એટલા ગંભીર નથી મનાતા કે જેટલા પ્રચલિત માન્યતા પ્રમાણે ગંભીર મનાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે મનુષ્ય સારા ઉદ્દેશ માટે કેટલાક એવા પણ કામ કરી નાખે છે જે પ્રચલિત માન્યતાને લીધે મોટું પાપ ગણાય, પરંતુ ન્યાયની દૃષ્ટિએ તે એટલા મોટા જણાતા નથી, પરંતુ તે ક્ષમાપાત્ર જ નહીં
પણ ક્યારેક ક્યારેક પ્રશંસાપાત્ર બની જાય છે. કોઈ મનુષ્ય બીજાનું ધન હડપ કરવા માટે કોઈની હત્યા કરી નાખે તે એક ઘોર અપરાધ ગણાય. કોઈ ન્યાયાધીશ અથવા તો ફાંસીગર સમાજના દુશ્મનને ન્યાયની રક્ષા માટે તેને દેહાત દંડની સજા આપે તો તેના માટે તેની ફરજ બની જાય છે. આતંકવાદી ડાકુઓના હુમલાથી કોઈ અસહાય મનુષ્યના પ્રાણ બચાવવા માટે પોતાને જોખમમાં મૂકીને જો કોઈ મનુષ્ય આતંકવાદીઓને મારી નાખે તો તે એક પુણ્યનું કામ છે. હત્યા ત્રણેય જણાએ કરી, પણ ત્રણેયની હત્યાના કારણો જુદા હોવાથી ત્રણેયને એક સરખા પાપી માની શકાય નહીં. ચોરી કરતી વખતે એક ખરાબ કામ છે, પરંતુ પરિસ્થિતિઓને કારણે તે પણ હંમેશા ખરાબ કામ નથી રહેતું. પોતે સમર્થ હોવા છતાં પણ જે અન્યાયપૂર્વક બીજાનું ધન છીનવી લે છે તે પાકો ચોર છે. બીજું ઉદાહરણ લઈએ તો ભૂખના કારણે જીવ જાય તેવી મજબૂરીમાં કોઈ સમૃદ્ધ માણસ પણ કંઈક ચોરી કરીને પોતાનો જીવ બચાવે તે કંઈ મોટું પાપ નથી. ત્રીજી તરફ કોઈ ખરાબ માણસની સાધન સામગ્રી ચોરીને તેને શક્તિહીન બનાવી દેવો અને તેની જ ચોરેલી સાધન સામગ્રીનો સદુપયોગ માર્ગે ઉપયોગ કરવો એક પુણ્યનું કામ છે. ત્રણેય ચોર એક સરખા પાપી ન માની શકાય. પરિસ્થિતિ, મજબૂરી, ધર્મની રક્ષા તથા બૌદ્ધિક વિકાસ માટે કેટલી વાર એવા કાર્યો થાય છે કે સ્થૂળ દ્રષ્ટિથી જોતા નિંદનીય જણાય છે, પણ વાસ્તવમાં તેની પાછળ કોઈ ખરાબ ભાવના છુપાયેલી હોતી નથી. તેથી એવા કાર્યો પાપ ન કહેવાય. પાપીઓની યાદીમાં જેટલા લોકો છે તેમના મોટાભાગના તો એવા લોકો છે જેને ઉપરની કોઈ ને કોઈ પરિસ્થિતિને કારણે અયોગ્ય કામ કરવા પડ્યા છે. પછીથી તે કામ તેના સ્વભાવમાં વણાઈ ગયા હોય છે. પરિસ્થિતિઓએ, મજબૂરીઓએ અને આદતોએ એમને એવા લાચાર બનાવી દીધા છે કે તેઓ બુરાઈની લપસણી ભૂમિ પર લપસતા ગયા. જો તેમને જુદા જ પ્રકારની પરિસ્થિતિ, જુદા જ પ્રકારની સગવડો મળી હોત તો તેમને ઊંચે ઉઠાવવાવાળા અને સંતોષ આપે એવા સાધનો મળ્યા હોત તો તેઓ અચૂક સાચા માણસો બની શકત. સ્થૂળ દ્રષ્ટિથી જોતા કોઈ મનુષ્ય કદાચ અત્યંત ખરાબ હોઈ શકે, પણ વાસ્તવમાં ખરા પાપીઓ આ સંસારમાં બહુ જ ઓછા છે. પછી ભલે ને કાયદો કે લોકમત કોઈને કેટલો પણ અપરાધી માનતો હોય, જે માણસો પરિસ્થિતિઓને કારણે કુમાર્ગ તરફ વળી ગયા છે તેમને સદમાર્ગે વાળી શકાય છે. કારણ કે દરેક આત્માની અંદર પરમાત્માનો અંશ રહેલો હોવાથી તે પવિત્ર છે. કેટલાક માણસો એવું વિચારે છે કે અત્યાર સુધી અમે ઘણા પાપો અને ઘણા ખરાબ કર્મો કર્યા છે, તેની યાદી બનાવવા જતાં તે ખૂબ લાંબી થઈ જાય તેમ છે. હવે અમે ન સુધરી શકીએ, હવે અમારો ઉદ્ધાર કેવી રીતે થાય? આવું વિચારનારાઓએ જાણી લેવું જોઈએ કે સારા માર્ગે ચાલવાનું નક્કી કરતાં જ તેમના જૂના પુરાણા મેલા ગયેલા કપડાં દૂર થાય છે અને તેમાં રહેલ જૂ પણ તેમાં જ રહી જાય છે. પાપ અને વાસનાઓને છોડવાથી અને તેના માટે સાચા હૃદયથી પશ્ચાતાપ કરવાથી પહેલાં કરેલા પાપોનો ખરાબ ફળ ભોગવવા પડતા નથી. ફક્ત તે પાકેલા પ્રારબ્ધ કર્મો જે આ જન્મના માટે ભાગ્ય પ્રારબ્ધ બની ગયા છે તેમને તો કોઈ પણ સમયે ભોગવવાના પડે છે અને એના ઉપરાંત અનેક પાપોનું સાધન બની શકે છે. ખરાબ કર્મો હવે વધારે નહીં કરવાથી તથા પહેલાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર તરફથી મળનાર દંડ હળવો થઈ શકે છે, પણ ક્ષમા મળી શકે છે. ગાયત્રી ઉપાસના કરવાથી મેળવેલ આત્મબળ
સાધકની ભૂલો, ખરાબ આદતો અને પાપ વૃત્તિઓને છોડાવવામાં મદદ કરે છે. કેટલાક લોકો પૂછે છે કે અમારી અમુક ખરાબ આદતો છે, ભોજનમાં ખાદ્ય અખાદ્ય વસ્તુનું અમે અત્યાર સુધી ધ્યાન રાખ્યું નથી, અમુક ખરાબ કર્મો કર્યા છે, છતાં પણ શું અમે ગાયત્રી સાધના કરી શકીએ? તો આવા લોકોને સારી રીતે સમજી લેવું જોઈએ. ગાયત્રી એક એવો સાબુ છે કે દરેક મેલા કપડાનો મેલ દૂર કરી દે છે. સાબુનું નિર્માણ જ મેલ કાપવા માટે થાય છે, તો પછી એ વિચારવું જ નકામું છે કે તેનો ઉપયોગ કરનારનું કપડું મેલું છે કે નહીં. મન પ્રદેશ પર પડેલા કુસંસ્કારો અને મતભેદો સાફ કરવા માટે ગાયત્રીનો ઉપયોગ એ આધ્યાત્મિક સાબુની જેમ થાય છે. તેનો ઉપયોગ કરવા માટે કોઈ પણ મેલા કપડાએ કોઈ પણ પાપી મનુષ્યે સંકોચ કરવો નહીં. આંતરિક સ્થિતિમાં સુધારો થવાથી મનુષ્ય પાપ વૃત્તિઓમાંથી છુટકારો મેળવવો સરળ અને સુનિશ્ચિત છે. આજે જે માણસ પાપી છે તે કદાચ કાલે સંત બની જાય તો તેમાં અશક્ય કે આશ્ચર્યની વાત નથી. આ સાદી વાત છે કે ગાયત્રી દ્વારા જ પાપોનું નાશ મહત્ત્વ સમજાવતા વિદ્વાનોએ બહુ જ ભાર મૂકીને કહ્યું છે. જો એમ મનાય કે અમુક ઉપાય કરવાથી કરેલા કર્મોના દંડથી મુક્તિ મળી શકે, તો પાપી લોકો પાપ કરતા રહેશે અને ઉપાસના કરતા રહેશે. એવું વિચારે કે અમારા પાછળના પાપોનો તો નાશ થઈ ગયો છે, હવે ભવિષ્યમાં પણ તે જ પાપ કર્મો કરતા રહેશે અને પાપનાશક ઉપાસના પણ કરતા રહેશે. તેથી પાપ દ્વારા થતા લાભ પણ મળતા રહેશે અને ઉપાસના દ્વારા તેના પાપના દંડમાંથી પણ છુટકારો મળી જાય. આવી આશંકા દરેક વિચારશીલ માણસે મનમાંથી કાઢી નાખવી જોઈએ. જો તેણે પાપ કર્મો કરવાનું ભવિષ્યમાં પણ ચાલુ રાખશે તો તે માણસ પાપી જ રહેશે. પાપમાંથી મુક્ત થવાનો તેના માટે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્યારે મનુષ્ય પાપ કર્મો માટે ધૃણા કરવા માંડે છે અને સ્વચ્છતા માટે જેમ મળમૂત્રની ગંદકીથી દૂર રહીએ છીએ, તેવી જ રીતે ધૃણિત વિચારો અને ધૃણિત કર્મોથી તેણે દૂર રહેવું જોઈએ. આવી પરિસ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તે મનુષ્યની મનોદશા એવી નથી રહેતી કે એક બાજુ પાપ કર્મ કરે જાય, બીજી બાજુ થોડાક ભજનની લાંચ મેળવીને પરમાત્મા તેના દુષ્કૃત્યો માટે ક્ષમા આપે. પરંતુ જેમણે પાપ કર્મો કરવાનું છોડી દીધું છે, પાપી વૃત્તિઓનો ત્યાગ જ નહીં પરંતુ પહેલાં કરેલા ભૂલોનું પ્રાયશ્ચિત પણ કર્યું છે, તો તેની પહેલાંની ભૂલો ઉપર પરમાત્માની કચેરીમાં ઉદારતાથી વિચાર કરાય છે. અપરાધો થતાં અટકાવવા માટે હંમેશા શિક્ષા કરવામાં આવે છે. બાળકોએ કોઈ ગરબડ કરીને માતાની ટકોર મળી જ છે. શિષ્યે સહેજ પણ આળસ કરીને કે ગુરુએ લાકડી લીધી જ છે. સામાજિક નિયમો તોડીને તો પંચાયત શિક્ષા કરે છે. કાયદાનું પાલન કરવામાં આવે તો દંડ, જેલ, કાળા પાણીની સજા અથવા તો ફાંસી તો તૈયાર જ હોય છે. ઈશ્વર દૈહિક અને ભૌતિક દુઃખ આપીને શિક્ષા કરે છે. આ શિક્ષા બદલો અથવા તો પ્રતિહિંસાની ભાવનાથી કરવામાં આવતી નથી. ખૂનનો બદલો ખૂન તો આ શિક્ષાનું કારણ નથી. આ શિક્ષા કેવી રીતે આપી તો ઉચ્ચ આધ્યાત્મિક વિજ્ઞાનના આધારે નક્કી કરવામાં આવી છે. કારણ એટલું છે કે આ શિક્ષા સ્વરૂપે જે દુઃખ આપવામાં આવે છે તેનાથી મનુષ્યની અંદર એક હલચલ મચી જાય છે, પ્રતિક્રિયા થાય છે અને તેજી આવે છે. તેથી તેનું ગુપ્ત મન ચોંકી ઉઠે છે અને ભૂલોને છોડી યોગ્ય માર્ગ પર આવી જાય છે. બીજાઓ દ્વારા શિક્ષા રૂપે આપણી પાસે તપ કરાવીને આપણી શુદ્ધિ કરાય છે.
આ રીતને આપણે પોતે જ અપનાવી લેવી જોઈએ. આપણા પ્રગટ અથવા તો અપ્રગટ પાપોની શિક્ષા આપણે પોતે જ પોતાની જાતે જ દઈને સ્વેચ્છાએ તપ કરીએ તો તે બીજાઓ દ્વારા કરેલ તપ કરતાં કંઈક અનેક ગણો ઉત્તમ છે. તેમાં ન તો અપમાન થાય છે, ન તો પ્રતિહિંસાનો ભાવ જોવા મળે છે અને ન તો આત્મગ્લાનિથી મન વિશુદ્ધ બને છે, પણ સ્વેચ્છાએ તપ કરવાથી એક આધ્યાત્મિક આનંદ મળે છે, શૌર્ય અને સાહસ પ્રગટે છે અને બીજાઓની નજરમાં આપણી શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠા વધે છે. પાપોથી છુટકારો મેળવવા માટે આપણા પોતાના આત્માના તેજનો અગ્નિ જોઈએ. આ અગ્નિની ઉત્પત્તિથી બેવડો લાભ થાય છે. એક તો નુકસાન કરતા તત્વોનો મનોવિકારોનો નાશ થાય છે, તો બીજું તેજ ગરમી અને પ્રકાશથી દેવી તત્વોનો વિકાસ, પોષણ અને વૃદ્ધિ થાય છે, જેને કારણે સાધક તપસ્વી, મનસ્વી અને તેજસ્વી બની જાય છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં ડગલે ને પગલે વ્રત, ઉપાસના, દાન, સ્નાન, આચાર વિચાર વગેરે વિધિઓ માટે દર્શાવેલી છે કે તેને અપનાવીને મનુષ્ય બમણો લાભ મેળવી શકે છે. આપણાથી કોઈ ભૂલ, પાપ અથવા તો ખરાબ કર્મો થઈ જાય તો તેનું અશુભ ફળ ભોગવવું ન પડે તે માટે ખરાબ કર્મ, પાપ કે ભૂલ ફરીથી ન કરવાનો દૃઢ નિશ્ચય કરવાથી તેનું પ્રાયશ્ચિત થાય છે. પણ તે નિશ્ચયની સાથે સાથે થોડીક તપસ્યા પણ કરવામાં આવે તો તે પ્રતિજ્ઞાને થોડું બળ મળે છે અને તે પાળવામાં દ્રઢતા આવે છે. સાથે સાથે તપસ્યા પણ સાત્વિકતાની તેજ ગતિથી વૃદ્ધિ કરે છે અને ચૈતન્યતા પેદા કરે છે અને એવા ઉત્તમ ગુણ, કર્મ અને સ્વભાવ ઉત્પન્ન કરે છે કે જેનાથી પવિત્રતાથી ભરેલું સાધનામય અને મંગલમય જીવન જીવવું સરળ બની જાય છે. આ પ્રમાણે ગાયત્રી શક્તિના આધાર પર કરેલી તપસ્યામાં મોટા મોટા પાપો પણ ને નિષ્પાપ બનાવી દે છે. પાપોથી છુટકારો મેળવવો શક્ય છે કે નહીં, આ પ્રશ્ન પર વિચાર કરતી વખતે આપણે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે આત્મા હંમેશા સ્વચ્છ, નિર્મળ, પવિત્ર, શુદ્ધ અને અલિપ્ત છે. સફેદ કાચ અથવા તો પારદર્શક પાત્ર પોતે જ સ્વચ્છ હોય તો તેનો કોઈ રંગ હોતો નથી, પણ તે પાત્રમાં જેવા રંગનું પાણી ભરવામાં આવે તેવા રંગનું તે પાત્ર દેખાય છે. સાધારણ રીતે તેને તે રંગનું પાત્ર કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તો તે પાત્ર રંગહીન છે. જે રંગનું પાણી પાત્રમાં ભરેલું હોય છે તેને ફેંકી દઈને બીજા રંગનું પાણી ભરવામાં આવે તો તે પાત્ર બીજા રંગનું દેખાય છે. મનુષ્યની આ જ સ્થિતિ છે. આત્મા તો નિર્વિકાર હોય છે, પણ તેમાં જે પ્રકારના ગુણ, કર્મ અને સ્વભાવ ભરવામાં આવે તે પ્રકારનો તે આત્મા દેખાય છે. આત્મા હંમેશા નિર્વિકાર છે અને તેની મૂળ સ્થિતિમાં પરિવર્તન નથી થતું. કેવળ મન, બુદ્ધિ, હૃદય, ચિત્ત, અહંકારનું અંતઃકરણ ચારનો સમૂહ વિકારથી ભરાઈ જાય છે, જેના લીધે મનુષ્ય અસ્વાભાવિક, દુઃખી અને વિકૃત દશામાં પડેલો જોવા મળે છે. આ સ્થિતિમાં જો પરિવર્તન આવી જાય તો આજનો દુષ્ટ આવતીકાલનો સંત બની જાય એમાં કોઈ મુશ્કેલી નથી. કોઈ માણસે પોતાના પહેલાંના જીવનનો મોટો ભાગ કુમાર્ગ ચાલવામાં પસાર કર્યો છે અથવા તે મોટા ભાગનો સમય નિરર્થક પસાર કર્યો છે, તો તેના માટે ફક્ત દુઃખી થવાથી, પસ્તાવાથી અથવા તો નિરાશ
થવાથી કંઈ જ ઉદ્દેશ સિદ્ધ નહીં થાય. જિંદગીનો બાકીનો જે સમય બચ્યો છે તે પણ ઓછો મહત્ત્વનો નથી. રાજા પરીક્ષિતને મૃત્યુ પહેલાં 1 અઠવાડિયાનો સમય આત્મકલ્યાણ માટે મળ્યો હતો. તેણે આ અલ્પ સમયનો સદુપયોગ કર્યો અને અપેક્ષિત લાભ મેળવી લીધો. આ એક હકીકતયુક્ત રહસ્ય છે કે મંદબુદ્ધિ, મૂર્ખ, બીકણ, કમજોર શરીરવાળા, સીધા કહેવાતા લોકોને બદલે સક્રિય, જાગૃત, ચૈતન્ય, પરાક્રમી અને પુરુષાર્થી લોકો જલ્દી આત્મોન્નતિ કરી શકે છે. કારણ કે મંદ ચેતનાવાળા લોકોમાં શક્તિનો સ્ત્રોત બહુ જ થોડા પ્રમાણમાં હોય છે. તેઓ કદાચ પૂરેપૂરી સદાચારી અને ભક્ત રહે તો પણ મંદ શક્તિને કારણે તેમની પ્રગતિ ખૂબ જ મંદ ગતિએ થાય છે. પણ જે લોકો શક્તિશાળી છે, જેમનામાં ચૈતન્યતા અને પરાક્રમોના ઝરણા તીવ્ર ગતિથી વહેતા હોય છે, તેઓ જ્યારે પણ જે દિશામાં જાય છે ત્યાં સફળતાનો ઢગલો ખડકી દે છે. અત્યાર સુધીમાં તેઓએ બદમાશીમાં પોતાનો ઝંડો ઊંચો રાખ્યો છે. તેઓ શક્તિશાળી તો ચોક્કસ છે, પણ તેઓની શક્તિ ખરાબ માર્ગે વપરાતી રહી. અને જો આ શક્તિ દ્વારા સારા માર્ગે લગાવવામાં આવે તો તે દિશામાં પણ તેઓ આશ્ચર્યજનક સફળતા મેળવી શકે છે. આત્માની ઉન્નતિ પણ એક પુરુષાર્થ છે. આ મંજિલ સુધી એ લોકો પહોંચી શકે છે જે પુરુષાર્થી છે, જેના સ્નાયુમાં બળ છે અને મનમાં અદમ્ય ઉત્સાહ છે અને સાહસ છે. જેઓ અત્યાર સુધી પથભ્રષ્ટ રહ્યા છે, કુમાર્ગે ચાલતા રહ્યા અને ઘણા ખરાબ કર્મ કરી ચૂક્યા છે, તેમને માટે પણ ગાયત્રી માતાનો સ્નેહ ભરેલો પાલવ ખુલ્લો છે. તેઓ અત્યાર સુધીની ભૂલો પર પાશ્ચાતાપ કરે, ભવિષ્યમાં તેવી ભૂલો ન કરવાની પ્રતિજ્ઞા લે અને સત્માર્ગ પર ચાલવા માટે તત્પર હોય તો તેઓ ફરીથી પોતાનો સ્વાભાવિક આધ્યાત્મિક ગુણ પવિત્રતાને મેળવીને મહાન બની શકે છે. ગાયત્રી ઉપાસના કરવાની આ રાહ પર પ્રગતિ ચોક્કસ રૂપમાં મળે છે. બધી જ ખરાબીઓ એકસાથે પૂર્ણપણે ભલે ન છૂટે, પણ ઉપાસના કરવાથી તે ખરાબીઓ અચૂક ઘટી જાય છે. સત્વગુણની, સદવિચારની અને સત્કર્મોની વૃદ્ધિ ગાયત્રીની ઉપાસનાનું જ પરિણામ છે. એ વાત જગજાહેર છે કે સંસારમાં મોટા ભાગના દુઃખ સ્વયંના પાપોને કારણે હોય છે. કેટલી વાર કરેલા કર્મોનું ફળ તુરત જ મળી જાય છે. સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય તેના દ્વારા, પ્રતિ આક્રમણ દ્વારા, સામાજિક અપકીર્તિ દ્વારા, લોકોના અસંતોષ અને અસહયોગને કારણે થતા નુકસાન દ્વારા અને રાજદંડ દ્વારા તે ખરાબ કર્મોની શિક્ષા અચૂક મળી જાય છે. કદાચ કોઈ માણસ આ પ્રકારની શિક્ષાથી પણ બચી જાય તો ઈશ્વરના નિષ્પક્ષ ન્યાય દ્વારા મળનારી સજાથી કોઈ બચી શકતું નથી. અપંગ, અશક્ત, રોગી અને હલકી બુદ્ધિના લોકોને જોઈને જ અનુમાન કરી શકાય છે કે તેઓએ ઈશ્વરીય શિક્ષા ભોગવી પડે છે. સ્વયંના કર્તવ્યનું પાલન બરાબર કરતા હોવા છતાં પણ ક્યારેય અનાયસે કોઈ દેવી આપત્તિ આવી જાય અથવા તો પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળે તો સ્વયંનો પૂર્વજન્મના કરેલા કર્મોનું ફળ છે એમ કહી શકાય. આપણે બીજા પાસેથી એવા વ્યવહારની આશા રાખીએ છીએ કે તેવો વ્યવહાર આપણે બીજાઓ સાથે પણ કરવો જોઈએ. અન્યના હિતના ભોગે આપણે આપણો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. ગાયત્રી એક ખતરાની ઘંટડી છે જે આપણને બતાવે છે કે પાપના રસ્તે ન ચાલો. ઈશ્વર સર્વવ્યાપી છે. તે કોઈના તરફથી પક્ષપાત
કરતો નથી. એનાથી તમારું કોઈ પાપ છૂપું રહેતું નથી અને પાપના ફળથી તમે બચી પણ શકતા નથી. ભૂર્ભુવસ્વના અક્ષરો હંમેશા આપણને બીજાઓ પ્રત્યે આત્મીયતા, મમતા, પ્રેમ, ઉદારતા, ઈમાનદારી, સેવા અને પ્રેમાળપણું રાખવાનું કહે છે. આ પ્રકારનો બોધ જેના હૃદયમાં વસી ગયો હોય, માં ગાયત્રીએ તેને સ્પર્શ કરવાની પ્રથમ તક આપી હોય, તેને સામાજિક દુઃખોમાંથી અનાયાસ મુક્તિ મળે છે. આપણા કુટુંબીઓ, પડોશીઓ અને સંબંધીઓ અને સ્નેહીઓ સાથે જો વિરોધ, મનદુખ, ઈર્ષા, સંઘર્ષ કે ઝઘડા ચાલતા હોય તો તે લોકોનો જેટલો જોઈએ તેટલો સાથ મળી રહેતો નથી. તેમની શુભેચ્છાની આશા રાખીએ તે પણ મળતી નથી. એનાથી ઉલટી તેઓ વિરોધી હોવાને કારણે જાત જાતની મુશ્કેલીઓ ઊભી કરશે અને જ્યારે નુકસાન પહોંચાડવાનો કે આપણી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો અવસર મળશે ત્યારે તેઓ અચૂક નુકસાની પહોંચાડશે. કોર્ટમાં કેસ કરવો, ફોજદારી કરવી, ચોરી, ધાડ પાડવી, ખૂન કરવું, બહિષ્કાર કરવો, અપમાન, ફરિયાદ, ચાડી, નિંદા, દોષ શોધવા વગેરે વગેરે નુકસાન તો ક્યારેક આપણા જીવનમાં અકસ્માતે થતું રહે છે, પણ તેની પાછળ જૂની અદાવત, કોઈ વિરોધીઓ સાથે થયેલું મન દુઃખ જ કારણ હોય છે. જે માણસો આપણાથી અસંતુષ્ટ રહે છે અથવા તો ઈર્ષાભાવ રાખે છે તેઓ મોટા ભાગે આપણું નુકસાન કરતા હોય છે. આપણી પ્રગતિમાં તેઓ મદદ કરી શકે તેમ હોય તો તેઓ મોટામાં મોટી રૂકાવટો ઊભી કરે છે. જો થોડાક લોકોને પણ સહારો મળી જાય તો તેમની મદદ મેળવીને આપણે આશાજનક પ્રગતિ કરી શકીએ છીએ. સંસારમાં જેટલા પણ સફળ અને શ્રેષ્ઠ માનવીઓ થયા છે તેમની સફળતાનું એક મહત્ત્વનું કારણ કે તેમને મદદ કરતા પણ છે. કોઈ માણસ કેટલોય વિદ્વાન, બુદ્ધિશાળી, ચતુર અને શક્તિશાળી હોવા છતાં પણ કોઈની સહાયતા ન મળવાને કારણે તે ઢીલો રહીને પૂરેપૂરી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તેનાથી કંઈ જ મહત્ત્વપૂર્ણ કાર્ય થઈ શકતું નથી. અસહકાર ભલે ઈર્ષા જેટલો નુકસાનકારક ન હોય પણ તે જીવનની પ્રગતિના પથ પર એક વિશાળ પર્વતની જેમ અડચણ ઊભી કરી દે છે. ઈર્ષા એક તીવ્ર રોગ છે તો અસહકાર એ મંદ રોગ છે. બંને એક જ જાતિના છે. ફરક ફક્ત તાપમાન, ગરમીનો છે. ફળ તો બંનેનું એક સરખું હાનિકારક હોય છે. કેટલાક નરપિશાચો તો ખૂબ જ દુષ્ટ હોય છે. આવા લોકોને કાબૂમાં રાખવાની, ડરાવવાની ને તેમને શિક્ષા કરવાની અને દુષ્પ્રવૃત્તિઓ છોડાવવા માટે વિવશ કરવાની જરૂરિયાત હોય છે. પણ આવી શક્તિ એક માણસમાં પૂર્ણ રૂપથી નથી હોતી. તેને તો લોકમત મારફતે દબાવી શકાય છે. આપણા પક્ષે અનુકૂળ લોકમત અને સહકાર મેળવવા માટે જે લોકશક્તિની જરૂર છે તે આપણા ઉત્તમ સ્વભાવ વિના મળી શકતી નથી. સાક્ષીના અભાવે સાચા મુકદ્દમા હારી જવાય છે અને જૂઠા કેસમાં સજા થાય છે. દુષ્ટ માણસોની વિરોધમાં જે આપણે આપણા સદ્ગુણોથી જરૂરી મિત્ર મંડળ એકઠા કરી શકીએ તો તેને રાજદંડ અપાવી શકાય છે તથા બીજા ઘણા નવા ઉપાયોથી પરેશાન કરી શકાય છે. પરંતુ જ્યારે આપણા પક્ષમાં લોકબળ, લોકમત અથવા સંગઠન ન હોય તો એક સાધારણ મનુષ્ય પણ આપણને નાક લીટી તાણવા માટે મજબૂર કરી દે છે. આત્મીયતાનો અર્થ છે બીજાઓ પ્રત્યે હૃદયપૂર્વકનો સદવ્યવહાર કરો. આ એક સંમોહક ઉપાય છે
જેના દ્વારા ઘણા માણસોને વશ કરી શકાય છે. કેટલાક ધૂર્ત આ સ્વભાવને કારણે અયોગ્ય લાભ પણ લઈ લે છે અને કેટલી વાર આપણને ઠગાયા છીએ તેવો અનુભવ થાય છે. પણ આવા નુકસાનથી વધારે કશું વગડતું નથી. આ પ્રકારે ઠગવાથી આપણી કીર્તિ, સજ્જનતા અને પ્રતિષ્ઠા વધે છે, જે આગળ થયેલા નુકસાનના પ્રમાણમાં કેટલીય ગણી લાભ કરતા બને છે. જેના વધારે મિત્રો છે, વધારે સહકાર આપનાર અને વધુ સ્વજનો છે, તેના નસીબમાં ભોગ ભોગવાના ઓછા થઈ જાય છે અને સુનિશ્ચિત ભવિષ્યનું જે દુઃખ પડ્યું હોય એના કરતાં ઓછું પડે છે. જે નિવારી ન શકાય તેવી દેવી વિપત્તિઓ તો આવે જ છે, પરંતુ ગાયત્રી કૃપાથી આપણા સારા સ્વભાવને કારણે પણ દુઃખ દઈને ભોગવી લેવાય છે. સ્વજનોના મૃત્યુ અને વિરહને સમયે કેટલાય માણસોને અસાધારણ દુઃખ થાય છે. તેઓ તેના વિરહમાં રાત દિવસ રોતા કલ્પાંત કરતા રહે છે. આત્મીયતાની ભાવના છોડીને મોહ મમતાના બૌદ્ધિક મનોવિકારમાં ગૂંથાઈ જવાને કારણે આ શોક ઉત્પન્ન થાય છે. આત્મીયતા એક વ્યાપક અને ઉદાર તત્વ છે. તેમાં કુટુંબીઓને ઈશ્વરની અમાનત અને આપણી સેવાવૃત્તિનો યોગ્ય ઉપયોગ કરવાની સમજણનો ભાવ રહેલો છે. આપણે એવું પણ સમજી શકીએ છીએ કે જેને ઈશ્વરનો અંશ એક જીવ પોતાનું શરીર બદલવાની સાધારણ પ્રક્રિયા કરે છે, તેમાં દુઃખ શા માટે થાય? ઈશ્વર સેવા કરવાનું એક માધ્યમ ઉઠાવી લીધું તો કોઈ અન્યના પુત્રની સેવા કરવા માટે મન લગાડી શકાય છે. શોકની ભૂલમાં મૃત માણસને પોતાની સંપત્તિ સમજવી અને તેના ચાલ્યા જવાથી પોતાનો આનંદ, સ્વાર્થ, આશા વગેરે નુકસાન સમજવું તે દુઃખી થવાનું મુખ્ય કારણ છે. ક્ષણિક સુખ ખૂબ જ આકર્ષક અને મોહક અને લલચાવનારું હોય છે. થોડી સમજણવાળા માણસ તેમાં ફસાઈને લોભાઈ જાય છે. લોટની ઘોડીના લોભમાં માછલીની જેમ લલચાઈને જીવ ગુમાવે છે અને જાળમાં ફસાનાર પક્ષીની જેમ દુઃખી બને છે. આ માયામાંથી ગાયત્રી આપણને સાવધાન કરે છે અને શીખવે છે કે પુત્ર, તું શરીર નથી, આત્મા છે. લોભ અને ભોગની લાલચમાં સપડાઈને આત્મકલ્યાણનો માર્ગ અવરોધો નહીં. તમારો સ્થાયી લાભ જુઓ, સ્થિર સ્વાર્થ જુઓ, દીર્ઘદ્રષ્ટિ વાપરો અને નાના પ્રલોભનોનો મોહ છોડી દો. ઇન્દ્રિયોના ભોગ ભોગવાથી મળતું સુખ ક્ષણભંગુર છે. તેમાંથી ઘણું નુકસાન બહુ લાંબા સમય સુધી ભોગવવું પડતું હોય છે. પૈસાદાર થવાનો આનંદ થોડાક સમય રહે છે, પણ અનિતિના માર્ગે આવેલું ધન જે ખરાબીઓ લાવે છે અને ભવિષ્ય માટે કાંટા વાવી જાય છે, એના ખરાબ પરિણામ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. દીર્ઘદ્રષ્ટિ વિનાના માણસો અનેક જાતના વ્યસનોમાં ફસાઈ જાય છે. જેને ગાયત્રી પર શ્રદ્ધા છે તે માની બીજી આજ્ઞા માનીને દીર્ઘદ્રષ્ટા બને છે. તે ખરાબ વ્યસનોને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજીને તેને દૂર કરવા માટે કટિબદ્ધ બને છે. તે નશાબાજીની કુટેવોનો વિરોધી બની જાય છે. પોતાનામાં જો આવી કોઈ ખરાબ આદત પડી ગઈ હોય તો તેને સાહસ કરીને છોડી દે છે અને બીજાઓને તેમાંથી દૂર રહેવા માટે સાવધાન કરે છે. કામેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવી તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે.
લાંબા સમય સુધી બ્રહ્મચર્ય પાળવું અને નક્કી કરેલા સમયે જ સાત્વિક ભોજન કરવું તે તેની નીતિ બની જાય છે. ઉપવાસ કરીને ઇન્દ્રિયો પર કાબૂ મેળવે છે. સમયની એક એક પળ ઉપયોગી બને તેનું ધ્યાન રાખીને પોતાનો ભરચક કાર્યક્રમ બનાવે છે. પરિશ્રમ તેને ખૂબ જ પ્રિય હોય છે. પોતાના હાથે પોતાનું કામ કરતાં તેને અનહદ આનંદ મળે છે. વ્યસન, આળસ અને અસંયમતાથી જે બચી જાય છે તેમને બીમારીઓના દુઃખો ભોગવવા પડતા નથી. પહેલાં તો કોઈ રોગ જો હશે તો તે પણ તુરંત દૂર થઈ જશે અથવા તો તેની માત્રા ઘટી જશે. સંયમી પુરુષો જીવનશક્તિ નકામી વેડફાઈ જતી નથી, તેથી તેઓ લાંબુ આયુષ્ય ભોગવે છે. આળસ દૂર થવાથી ઇન્દ્રિયો અંતિમ સમય સુધી કામ કરતી રહે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તો લાભ થાય જ છે, પણ તેની સાથે સાથે ધનની કમાણીનું અને મનના આનંદનું સુખ મળે છે. બીમાર માણસોને આ બધાથી વંચિત રહેવું પડે છે, પરંતુ સ્વસ્થ પુરુષ અનાયસ જ ચારે બાજુથી પ્રગતિ સાધે છે અને આનંદ મેળવે છે. દુઃખ નિવારણી ગાયત્રીનું બીજું ચરણ વાત વાતમાં બીમારીના દુઃખોને દૂર કરી દે છે. ગાયત્રીનું ત્રીજું ચરણ મનુષ્યને જન્મજાત અધિકારો અને આનંદનો શાંત ચિત્તથી સેવન કરવાની પરિસ્થિતિ સુધી પહોંચાડે છે. સ્વાધ્યાય માટે લોકોને નવરાશ નથી, વ્યાયામ માટે સમય નથી, ભજન કરવા માટે સમય નથી, લોક સેવા કરવા માટે છૂટાતું નથી, મનને આનંદિત કરનાર સંગીત, પ્રવાસ, તરવું, સત્સંગ કરવો વગેરે માટે ટાઈમ નથી. આનું કારણ એક જ છે કે જે કામને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ ગણ્યું છે તેની સામે બધા જ કામો તુચ્છ અને બધી જ વાતો ગૌણ ગણાય છે. તેના માટે ધ્યાન રાખવાની જરૂરિયાત જણાતી નથી. જે કામ બિનજરૂરી અને મહત્ત્વહીન લાગે તો તે કામ માટે ફુરસદ મળતી નથી. જે કામ આપણને જરૂરી લાગે તેને બીજા કામો કરતાં સૌથી પહેલું કરીએ છીએ. ધનનું આકર્ષણ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે જીવનને સુખી અને સમૃદ્ધ કરવાનો સમય મળતો નથી. જો જીવનનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ધનનું આકર્ષણ ઓછું કરી તેને સાધ્ય નહીં પરંતુ માત્ર સાધન માનવું જોઈએ. વિદ્યા મેળવવી, સ્વાસ્થ્ય સંભાળવું એ આપણી વિવિધ યોગ્યતાઓ અને શક્તિઓનો વિકાસ કરવો, શાંતિપૂર્ણ વિનોદ દ્વારા જીવનના આંતરિક ઉલ્લાસને વધારવો, આપણા સ્વભાવનું નિર્માણ કરવું, સામાજિક ફરજોનું પાલન કરવું, પરમાર્થના કાર્યો માટે સમય આપવો, આત્મચિંતન કરવું વગેરે કાર્યો આપણા માટે ધન કમાવા કરતાં કાંઈ ઓછા મહત્ત્વના નથી. આ કાર્યો કરવા માટે એટલો જ સમય અને એટલું જ મન દઈને કાર્ય કરવું જોઈએ કે જેટલું મન ધન કમાવા માટે લગાડીએ છીએ. પણ જ્યારે ધનના વધતા મહત્ત્વને ઓછું કરીએ તેને એટલું જરૂરી છે કે જેટલું જ મહત્ત્વ આપવામાં આવે તો આ વાત શક્ય બની શકે. જે વસ્તુની જેટલી ઉપયોગિતા છે તેટલું જ મહત્ત્વ તેને આપવું જોઈએ. આપણું મૂળ લક્ષ્ય ગુણો અને વિશેષતાઓ તરફ હોવું જોઈએ. સદબુદ્ધિ આપણી ઘણી ગૂંચવણોનો ઉકેલ દે છે. ઘણા દુઃખોના મૂળ વાત વાતમાં દૂર કરે છે અને ધન અને સંતાન માટે દુઃખી રહેનાર માણસો જ્યારે ગાયત્રીના ત્રીજા ચરણ પર વિચાર કરે છે ત્યારે તેમની આંખો ખુલી જાય છે અને પોતાની ભૂલનું ભાન થાય છે. જ્યારે તેઓ વિચારે છે કે આ બધી વસ્તુઓનું હોવું કે ન હોવું કાંઈ ખરાબ વાત નથી, તે ન હોવાને કારણે
તેઓને બીજી દિશામાં પોતાની પ્રગતિ કરવામાં પૂરેપૂરો સમય અને અવસર મળી શકે છે. ઘણા બધા બોજ, ચિંતા અને ખરાબીઓથી તેઓ બચી જાય છે. કામચલાઉ કમાઈ લેનાર માણસો તેમના કરતાં વધારે લાભ મેળવી લે છે અને જેમ બને તેમ આંધળું ક્રિયા કરી કમાવાને અને અનેક ભૌતિક સાધનોના ભોગ ભોગવાની વાસનામાં ડૂબેલા રહે છે. ગાયત્રીનો પ્રકાશ જ્યારે આપણા મનમાં વધે છે ત્યારે ગરીબી, કંગાલિયત, દીનતા અને અભાવનું દુઃખ જણાવા લાગે છે. ગાયત્રીના ચોથા ચરણનો સંદેશ છે કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો. સારામાં સારા ભવિષ્યની આશા રાખો અને ખરાબમાં ખરાબ પરિણામનો સામનો કરવા તૈયાર રહો. જો મુશ્કેલીઓને આપણો પ્રયત્ન વધારનાર પડકાર સમજીને અને તેનાથી ન ડરીએ તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં આપણે દુઃખ અનુભવતા નથી. આપણા આનંદમાં પણ મુશ્કેલીઓ કોઈ અડચણ બનતી નથી. સદબુદ્ધિને કારણે જો આપણો સ્વભાવ એવો બની જાય છે કે આપણા આનંદમાં રહેવું તે નાની નાની વાતમાં દુઃખી થવાથી કુબુદ્ધિ છૂટી જાય છે. જીવન એક ખેલાડીની જેમ ખેલવું જોઈએ. રંગમંચ ઉપર પાત્ર ભજવનાર નટ જુદા જુદા પ્રકારના પાત્રો ભજવીને અભિનય કરે છે પણ પોતે એનાથી પ્રભાવિત થતો નથી. આવા ખેલાડીએ નટ જેવી ભાવના રાખીને જીવનનો ખેલ ખેલવો જોઈએ. ભગવાન જેને પોતાના શરણમાં લે છે અને જેને બંધનમાંથી મુક્ત કરવા ઈચ્છે છે તેને નિવારી ન શકાય તેવા કર્મોના ફળ જલ્દી ભોગવવાની સ્થિતિ આપીને તેને એવો ઋણમુક્ત બનાવી દે છે કે ભવિષ્યમાં કોઈ પણ બંધન ન રહે અને ભક્તને જન્મ મરણના ચક્કરમાં ફસાવવું ન પડે. એક બાજુ દુઃખને કારણે નસીબના જે ભોગ ભોગવવાના હોય છે તે પૂરા થઈ જાય અને બીજી બાજુ તેની આંતરિક પવિત્રતા એટલી જ વધી રહે છે કે આવા બેતરફી લાભોને કારણે તે બહુ જ તેજ ગતિથી પરમ લક્ષ્યની તરફ પ્રગતિ કરે છે. સામાન્ય રીતે અનેક સદ્ગુણોના વિકાસ માટે ભગવાન સમયે ઘણા ખરાબ અનુભવો કરાવે છે. બાળકનું મૃત્યુ થાય ત્યારે તેના શોકમાં વાત્સલ્યનું ઝરણું હૃદયમાં વહેતું થાય છે. એને કારણે તે બીજા બાળકોને વધુ પ્રેમ આપવાનું શીખે છે. અસ્તુ.